માનવ અધિકાર સુરક્ષા સંગઠન ગુજરાત રાજ્યની ટીમના હોદ્દેદારોએ વિદ્યાર્થીઓની નર્સિંગ ઇન્સ્ટિટ્યૂટ વિરુદ્ધ અરજી બાબતે વાંસદા પ્રાંત અધિકારી મામલતદાર સાહેબ સાથે વાંસદા પોલીસ મથકના પોલીસ સબ ઇન્સ્પેક્ટર જેવી ચાવડાને લેખિત રજૂઆત. વિદ્યાર્થીઓના ભાવિ સાથે રમત રમતા શ્રીજી ઇન્સ્ટિટ્યૂટ ઓફ હેલ્થ સાયન્સ ખડકાળા અને રાધા કિશન ઇન્સ્ટિટ્યૂટ રૂપવેલ સાથે અન્ય નર્સિંગ ઇન્સ્ટિટ્યૂટની તાત્કાલિક કાયદેસર તપાસ જરૂરી. વાંસદા મામલતદાર સાહેબ સાથે પોલીસ સબ ઇન્સ્પેક્ટર જેવી ચાવડાએ ટૂંક જ સમયમાં તપાસ સાથે કાર્યવાહી કરવાની આપી ખાતરી. વિદ્યાર્થીનીઓએ સંચાલકો પર ગંભીર આક્ષેપો કર્યા. વિદ્યાર્થીઓની રજૂઆત સંસ્થાના સંચાલકો સમયસર જીએનએમના કોર્સ નથી ચલાવતા. અહીં ગુજરાતીમાં અભ્યાસ અને બેંગ્લોરમાં અંગ્રેજીમાં પરીક્ષા લેવામાં આવે છે. વિદ્યાર્થીઓ પાસે પરીક્ષામાં કોપી કરાવવાના નામે 10-10 હજારની વસૂલાત. 3 વર્ષ પૂરા થયા બાદ પણ કોર્સ પૂરો કરી ઓરિજિનલ ડોક્યુમેન્ટ કબજે કરી પોતાની મનમાનીથી વિદ્યાર્થીનીઓ પાસેથી 50,000થી 70,000 સુધીની ફી વસૂલાત કરી ડોક્યુમેન્ટ પરત મેળવવા 2 લાખની માંગ. ઘણી વિદ્યાર્થીનીઓએ ફી રોકડ રકમથી ચૂકવણી કરી જેની રસીદ પણ આપવામાં આવી નથી. શિષ્યવૃત્તિની રકમ ઉપાડવા વિદ્યાર્થીઓની પાસબુક સાથે કોરા ચેક કબજે લીધા. ગરીબ આદિવાસી વાલીઓએ પોતાના પેટને પાટા બાંધી પોતાની દીકરીની નર્સિંગ ઇન્સ્ટિટ્યૂટમાં મોટી રકમની ફી ભરવા છતાં નથી ડિગ્રી કે નથી તાલીમ પૂરી પાડતા. છેવટે વિદ્યાર્થીનો સમય બગડતા અન્ય અભ્યાસ માટે અસલ ડોક્યુમેન્ટની જરૂર પડે છે તો સંચાલકો ડોક્યુમેન્ટ પણ પરત નથી કરતા. ઘણા વર્ષોથી ઘણા વિદ્યાર્થીઓ આવી બોગસ સંસ્થાઓનો ભોગ બની રહ્યા છે. આ રજૂઆત હ્યુમન રાઇટ્સ એસોસિએશન ફોર પ્રોટેક્શનના ગુજરાત વાઇસ પ્રેસિડેન્ટ ચેતના માયાવંશી, ગુજરાત સ્ટેટ સેક્રેટરી રવિન્દ્ર મહાકાલ, દક્ષિણ ગુજરાત પીઆરઓ અમિત મૈસુરિયા, ધરમપુર તાલુકા પ્રેસિડેન્ટ અમૃત ગાવિત, ઉમરગામ તાલુકા પ્રેસિડેન્ટ ભાવિનાબેન કામડી, નવસારી જિલ્લા પ્રેસિડેન્ટ હરનીશભાઈ પટેલ, પત્રકાર પરિષદ પ્રમુખ અને આદિવાસી પ્રમુખ સુરેશભાઈ પટેલ, ધરમપુર સાથે મોટી સંખ્યામાં વિદ્યાર્થીનીઓએ હાજર રહી તેમના તરફથી કુલ 18 જેટલી અરજીઓ નર્સિંગ ઇન્સ્ટિટ્યૂટ વિરુદ્ધ આપવામાં આવી છે. તો હવે સંબંધિત અધિકારીઓ આ રેકેટનો પર્દાફાશ કરશે કે કેમ એ હવે જોઈ રહ્યું છે. ટીવી18 ન્યૂઝ નેટવર્ક સાથે રિપોર્ટર રસીદ ભાણા, નવસારી. મારું નામ પટેલ કૃપાલી ઈશ્વરભાઈ છે. હું વલસાડના અટગામ ગામમાં રહું છું. હું જ્યારે 2022માં વાંસદા તાલુકાના ખડકાળા ખાતે શ્રીજી ઇન્સ્ટિટ્યૂટ હેલ્થ ઓફ સાયન્સમાં એડમિશન લેવા ગઈ હતી ત્યારે અમારા ઓરિજિનલ ડોક્યુમેન્ટ રાખી લેવામાં આવ્યા હતા અને અમને એવું કહેવામાં આવ્યું હતું કે તમે 15 દિવસમાં તમને વેરીફાઈ કરીને પાછા તમને પરત આપી દઈશું, પણ આજ સુધી આપ્યા નથી. અમે ઘણીવાર કોલેજમાં ગયા ત્યારે અમને એવું કહે કે તમે એપ્લિકેશન આપો. અમે એપ્લિકેશન આપી દઈશું. એપ્લિકેશનમાં એવું લખ્યું છે કે તમને તમારા ડોક્યુમેન્ટ તમને મળી ગયા છે, પણ એ બધું અંગ્રેજીમાં લખાણ કર્યું છે એટલે અમને સર સમજ નથી પડતી એ વાતમાં. એટલે જે પણ તમને જે અરજી ફોર્મ જે ભરવામાં આપવામાં આવે છે એ અંગ્રેજીમાં આવે છે અને એમાં લખેલ છે કે ડોક્યુમેન્ટ મળી ગયા છે, રિસીવ કર્યું છે. તો એ ફોર્મ પર જે પણ અંગ્રેજીમાં જેને સમજ નથી પડતી એ લોકોને ખબર નથી પડતી તો એ લોકોને ખ્યાલ આવે છે કે ભાઈ આ તો ડોક્યુમેન્ટની અરજી આપી રહેલા છે. સર હવે અમને ડોક્યુમેન્ટ અમારા મળ્યા જ નથી તો અમે એપ્લિકેશન કેમ આપીએ? અમને મળે તો આપીએ ને અમે એમને. હાલ જે તમે જે અરજી આપી છે આ ડોક્યુમેન્ટ મેળવવા બાબતે કોને આપી છે? અરજી અમે કલેક્ટર સાહેબને આપી છે, મામલતદાર સાહેબને આપી છે, ડીએસપીને આપી છે, ભૂપેન્દ્ર પટેલ મુખ્યમંત્રીને આપી છે. અને વાંસદા તાલુકામાં કોને આપી છે? વાંસદા તાલુકામાં કલેક્ટર સાહેબને આપી છે, મામલતદાર સાહેબને આપી છે, પોલીસ સ્ટેશનમાં આપી છે, વાંસદા પોલીસ સ્ટેશનમાં આપી છે. હાલ તમે જે આજે આવ્યા છે મામલતદાર સાહેબને મુલાકાત કરી છે તમે? હા, મુલાકાત કરી. સાહેબે શું જણાવ્યું? સાહેબે એવું જણાવ્યું કે અમે એ સંસ્થાની તપાસ કરશું એમ. કેટલા દિવસમાં કયા વારે તપાસ કરીશું એવું કંઈ કીધું છે? આવતા વીકમાં એવું કીધું કે તમારી તપાસ કરીએ, સંસ્થા પર જઈએ છીએ એવું કીધું છે. હું કરિશ્મા પટેલ નવસારીથી. હું અહીંયા વાંસદા તાલુકામાં નવસારી જિલ્લામાં જે આ ઇન્સ્ટિટ્યૂટ રાધા કિશન કોલેજ જે ઇન્સ્ટિટ્યૂટ ચાલુ છે એમાં સ્ટડી કરું છું. અમને આ સ્ટડીના નામ પર છે ને અમને બોગસ બધું કરાવે છે. સ્ટડી નથી કરાવતા, ખાલી એક્ઝામ આપવા માટે 1 વર્ષ લઈ ગયા અમને બેંગ્લોર, કર્ણાટક, અને ત્યાં એક્ઝામ નહીં અપાવી અને અમારી સાથે ત્યાં અન્યાય થયો. ખોટા અમને જે આઈડી કાર્ડ ને એવું બનાવીને પછી અમને ત્યાં એક્ઝામ અપાવવા નહીં દઈ અને રૂમમાં બંધ કરીને રાખેલા હતા અને ત્યાંથી અમને પાછા પરત લાવવા માટે ચોરી છુપેથી લાવ્યા, જાણે અમે કંઈ ગુનો કર્યો એવી રીતે. અમે એટલું ગભરાઈ ગયેલા હતા કે અમે અમારા ફેમિલીને શું કહીએ એમ. અમને આવી રીતે લઈ ગયેલા.
પછી અમને પરત લાવ્યા ને અમે એમ કીધું કે અમને એક્ઝામ અપાવી છે કે નહીં, તો કહે છે કે આ વર્ષે તમારી એક્ઝામ નહીં થશે. તો અમે એમ કીધું કે તમારે એક્ઝામ નહીં અપાવી હોય તો અમારા ડોક્યુમેન્ટ જમા કરો કે અમારું ભવિષ્ય નહીં બગડે એમ. તો એ લોકો એમ જણાવે છે કે તમે અમને 3 થી 4 લાખ રૂપિયા આપો, જે ડોક્યુમેન્ટ જોઈએ છે તો તમને તમારા ડોક્યુમેન્ટ પરત કરીએ છીએ. અને અમે ફોન એવું કરીએ છીએ તો એ લોકો રિસીવ નહીં કરે અને ગમે તેવા જવાબ આપે છે સર લોકો. તો અમારે શું કરવું આના પર? અમારું ભવિષ્ય બગડે છે. અમે એ જ તમારા પર માંગણી કરીએ છીએ કે આ અમારા વરસ બગડ્યા છે તેના પર તમે ધ્યાન આપો. અમારી આ જે ડોક્યુમેન્ટ છે અમને પરત જોઈએ અને અમારું આ જે વળતર છે તે બી જોઈએ. અને તમે અમને આ જોબ માટે કંઈ બી પ્રયાસ કરો કે અમને કંઈ નોકરી મળે કે કંઈ પણ કરે. અમારા આ વરસ બગડ્યા છે તે અમે એ લોકો પાસેથી પરત માંગવા કહીએ છીએ કે તમે વળતર અને બધું જ અમને ચૂકવો. આજ રોજ તમે આવ્યા છે કોને સપોર્ટમાં અને કોના આગેવાનીમાં તમે આ સુરેશભાઈના થકી આવ્યા છે. અમારો કોન્ટેક્ટ સુરેશભાઈ ને થયો છે તો એમણે પછી અમને અહીંયા સુધી લાવવાનો પ્રયાસ કર્યો છે. બીજા પણ વિદ્યાર્થી છે પણ એ ડરે છે કે અમારો ન્યાય થશે કે નહીં થશે. એના માટે બધા સ્ટુડન્ટો હજી બી ઘરે બેસેલા છે. આ બધા બહુ બોગસ બધું ચલાવે છે. તમે એ બધી કોલેજો બંધ કરાવો એ અમે વિનંતી કરીએ છીએ તમને.